હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે એક નવો વ્લોગ સાથે. આપણે આવી ગયા બે સાઈડ ઉપર, અને સાઈડ ઉપર આવીને આપણે પાઇપિંગ ચાલુ કરી દીધું છે. પહેલા ને બીજા ત્રીજા માળ 3 માળમાં આપણે પાઇપિંગ કરી નાખ્યું છે, અને હવે આપણે પાર્કિંગમાં કરી છે. અને આ છે પહેલો માળ. આપણે તમે જોયું કે પહેલા માળમાં આપણે કમ્પ્લીટ કરી નાખ્યું હતું કાલે, અને હવે આપણે પાર્કિંગમાં પાઇપિંગ કરી છીએ. પાઇપિંગ થઈ જાય પછી વાયરિંગને ઓછી વાર લાગશે. તો પાર્કિંગમાં વાગે તો આપણે કરી નાખી. અને પાર્કિંગમાં મહેનતવાળું કામ નહોતું, કારણ કે એક જ રૂમ હતો સિક્યુરિટીનો, બાકી આજુબાજુમાં તો બધું એમનામ દિવાલ જ હતી. અને એક વોશરૂમમાં હતો, એ તો એમાં એક જ પાઇપ આવતો હતો. ઉપર જેટલું લાંબુ નહોતું, આમાં ખાલી એક પાઇપ જ સમજો, મેઇન લાઈન ખાલી પાઇપ બાકી હોય. તો તમે જોયો કે પપ્પા આવી ગયા છે અને આ બાજુ પાઇપિંગ કરવાનું કરી નાખે. A few moments later. હાલો તો ફાઇનલ આપણે બેનના ઘરે પહોંચી ગયા, અને તુષાજી નામભાઈ બેઠા અને કામકાજમાં કંઈ હતું નહીં, એટલે નવરાત્રી બેઠા હતા. અને પાણી જગ ને લેવાનું હતું કે કહીશું પછી જવાનું હોય આપણે ત્યાં લગી બે. મિલનભાઈને ફોન કરી દીધો કે હું કીધું આવી ગયો, અહીંયા આવી જાય કે 5 મિનિટમાં આવું. માઇલે સ્ટેડિયમ રહેતો હજી આવ્યો નહીં. પછી મિલનભાઈ આવી ગયા કે નાસ્તો કરવા જાવું. તુષાજી જો કીધું હાલો આવી લઈ જાય, તમને નાસ્તો કરાવી દે. બીજું હું અબે સાલે કીધું પૈસા તમે દેજો કે ના ના 5.5 પૈસા લેવાના આવે, તો ઊંધું કરવું તારક મહેતાની જેમ. તો કાંઈ વાંધો નહીં, નાસ્તો પાણી કરાવતા આવી. ભાઈ ઘરે થોડુંક કામ છે, તો પાછું નાસ્તો પાણી કરીને આવી. પછી લાઇટું મારવાની, લાઇટું મારી દઉં. ભાઈ નાસ્તો કરીને આવી કે લાઇટું આવી ગઈ, કે લાઇટું હાલો મારી દો. દોડાને લંબાઈ દીધું આપણે. વાયર ગુચવાઈ ગયો તો પારસબેન કીધું હું કીધું વાયર કાઢી દો. આપણે વાયર ગુચવાયેલો બહુ કાઢતા આપણે. ये तो लेटेस्ट न्यूज़ है। અને થાંભલામાં જીજુ ચડી ગયા. તમે જોયો કોણ પારસભાઈ ચાલી રહી, કાંઈ પડે નહીં એટલે. તો એક નાની એલોજન મારી દે, પાછી મોટી એલોજન બાજુ મારવી છે. તો લાઈ થોડું શૂટિંગ તો લેવું પડશે ને, કામ કરે છે એવું. તો ફાઇનલ મિત્રો, છઠ્ઠીનું ડેકોરેશન આખું થઈ ગયું. તમે જોયો કે કેવું ડેકોરેશન, કોમેન્ટમાં કહી દેજો. અને આ નામને બધું લોકો કોમેન્ટ આગળ રાખી દીધા છે ને. અને આ બાજુ છે ને સામાન થોડોક પડ્યો છે, તો ભાણો બેનનો સામાન કંઈક દેવાનો છઠ્ઠીમાં. તો એ વસ્તુ આવી ગઈ ને ભારતભાઈ ગોઠવાઈ ગયા. બોલો સેટી ઉપર તાર નથી ગોઠવો ભાઈ, કીધું સામાન ગોઠવવાનો તો પોતે ગોઠવાઈ ગયો. તો રમકડાનું બધું ગોઠવાઈ ગયું છે. અને આ થોડુંક સીન લઈ લે આપણે, કીધું કેવું ડેકોરેશન કર્યું હતું ને બતાવી દઈએ તમને. અને આ છઠ્ઠીમાં તો આપણે હતા નહીં, પણ વિડીયો તેનો આવી જ ગયો છે. આપણે વિડીયોમાં એડ કરી દેવું. અને એસી બેસી હાલો કે જો કમ્પ્લીટ બેસી ગયા આપણે. અને બેન લગતી હતી નામને એવું, તો આપણે કીધું હાલો હેલ્પ કરાવી એમ. હાલો મિત્રો, છઠ્ઠી ચાલુ થઈ ગઈ છે ને બેનને પાટ ઉપર બેહાડી દીધા છે. અને તમે જોયો કહો કે રામ રામનું બધું કરશે. તો આપણે છઠ્ઠીમાં હતા નહીં, પણ ખાલી આપણે વિડીયો જોઈને હું તમને કહું છું, કારણ કે છઠ્ઠીમાં કઈ રીતે પ્રોસેસ હોય તો આપણે નથી ખબર વધારે. તો રામ રામનું કરી નાખ્યું છે. આ ભાણીના ફઈ છે. છઠ્ઠી બાજુ એવું હોય રોવડાવવાનું, સમજાણું? નાના છોકરા હોય ને જેને રોવડાવવા પડે. તો વાસણ ને લઈને બધા બાયું છોકરી બધા બેસી ગયા વગાડવા હાટું, પણ તોય રોતી નથી. હવે ખબર નહીં કેમ. પછી ખાંડ ને ખવડાવી દીધું હોય ને નામ તો પડી ગયું હોય, બરાબર ને? તો નામ તો પછી તમને કહીશ કાલના બ્લોગમાં. તો અત્યારે તો ખાલી આ બધી છઠ્ઠીનો બ્લોગ દઈશ તમને. થોડુંક તો સરપ્રાઈઝ રાખો એમ, હું નામ એને હું કાલે કહીશ તમને. તો ખાંડને ખવડાવી દીધું હોય ને હવે પછી એને પાછું ઉઠાડશે અને રોવડાવશે, એટલે વાસણને પાછું વગાડશે. તો છોકરાઓને તો આમાં 6 મિનિટ મજા આવતી છે વગાડવાની, ધર્મ પછાડત કરવાના. તોફાન તો અમદાય કરતા હોય, ઘરે કોઈ ન વગાડો દે, આમાં વગાડ નાખવાનું. અને આમાં નામ પાડ્યું તમે જોયો કહો, કાનમાં ગઈ છે નામ. હમણાં પછી વાસણનો દેવકાવા વાળી. પણ ભાઈઓને તો એને હારું નથી દીધું ને કંઈ ઘા કરે અમે એ તો થાળીઓને એવું. ચાલો તો નામ નવું પડી ગયું. છઠ્ઠીનો બ્લોગ અહીં સુધી જ હતો, પણ હવે એક ટ્વિસ્ટ તમને બતાવું. તમે ટ્વિસ્ટ જુઓ ખાલી. આપણે છઠ્ઠીમાં આવો કઈ વારો ન આવ્યો ને, એટલે હવે અમે શોખ પૂરા કરી લીધા આવા. Look at this dude. Wait till you see the. No, 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 no. A few moments later. હવે તો આપણે ઘરે જતા ને હોસ્પિટલ જો કે ને પછી તમે જોયો કોઈ એક્સિડન્ટ થઈ ગયું હતું. તો રોંગ સાઈડમાં રિક્ષા વાળો હતો ને 4 વ્હીલમાં નાખી દે ડાયરેક્ટ. આખી રિક્ષા આગળ બેવડી વળી ગઈ, કાચ બાચ ફૂટી ગયા હતા. તો આપણે પહોંચી ગઈ પેલા એક્સિડન્ટ થઈ ગયું હતું, પણ તમે જોયો કે આટલું નુકસાન થઈ ગયું. રિક્ષાવાળાને રોંગ સાઈડમાં આવતો હતો ને એમાં. તો 6:09 તો વધી ગયું છે. ઘરે જતો કીધું લાયા એક્સિડન્ટ થઈ ગયું, આપણે બ્લોગ તો ઓલા મૂકી તો દઈ ન્યૂઝમાં ને એમાં. તો ચાલો આજ માટે આટલું. તો મને કાલે નવા બ્લોગ સાથે લાઈક એન્ડ સબસ્ક્રાઈબ પણ નાખજો, શેર કરજો વિડીયોને. અને ગાડી એકમ પર ધ્યાન રાખજો. આ બધા લાગ્યું ને સારું કે ભાઈ ને રિક્ષાવાળા લાગી જ જાય, લોહી નીકળી જાય. તો ધ્યાન રાખી નાખજો અને વિડીયો કરી નાખજો શેર. અને મળે કાલે નવા બ્લોગ સાથે. બાય બાય, ટેક કેર.